વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। અલગ અલગ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે। તેવામાં આજે કોંગ્રેસે ભારે હોબાળો કર્યો હતો। વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કરીને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું। કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું। અહીંયા પછાત વર્ગોના નિગમમાં ઓછી ગ્રાન્ટ મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો હતો। નિગમમાં ફાળવાયેલી રકમ પર કોંગ્રેસે અસંતોષ વ્યક્ત કર્યો। નિગમોને ફળવાતી રકમ અંગે જવાબ ન મળતા હોબાળો મચ્યો હતો। એસસી એસટી સમાજના લોકોને અન્યાય થાય છે તેવું અમિતભાઈ ચાવડાએ કહ્યું। વિધાનસભામાં એસસી એસટી સમાજ અંગે જીતુભાઈ વાઘાણીએ પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે કોંગ્રેસ એસસી એસટીને માત્ર વોટ બેંક તરીકે જોતી હતી, ભાજપ તેમને રાજ્યની જનતા તરીકે જુએ છે। સરકાર એસસી એસટી સાથે જોડાઈ છે એટલે કોંગ્રેસને પેટમાં દુખે છે। કોંગ્રેસે મંત્રીનો જવાબ સાંભળ્યા વિના જ વોકઆઉટ કર્યું હતું। મારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા આદરણીય શૈલેષભાઈ પરમાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગતના જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી માટેના બોર્ડ નિગમ છે એને છેલ્લા 2 વર્ષમાં કેટલી બજેટ ફાળવવામાં આવ્યું, કેટલો ખર્ચ થયો અને કેટલી રકમ વપરાયેલી રહી। તો એક તો વસ્તીના પ્રમાણમાં ખૂબ ઓછું બજેટ ફાળવવામાં આવે છે, એની સામે વર્ષોથી અમે લડાઈ લડીએ છીએ। તેમ છતાં ફરી એકવાર આ જવાબમાં જોવા મળ્યું કે વસ્તીના પ્રમાણમાં નહીવત બજેટ ફાળવે છે અને બીજી બાજુ જે બજેટ ફાળવે છે એમાંથી પણ મોટા ભાગની રકમ વપરાયેલી રહે છે, એટલે કે ખર્ચ કરવામાં નથી આવતી। એસટી એસસી ઓબીસીના રક્ષણ માટે, એમની સેવા માટે, એમની સુવિધાઓ માટે, એમની યોજનાઓ માટે, એમની મળતી મદદ માટે ઉત્તરોત્તર વધારો કર્યો છે। ક્યારેય એના ભોગે એનું રક્ષણ ન થાય, એના ભોગે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કામ કરશે નહીં। તમે આ પ્રકારના વાડા ઊભા કરીને રાજનીતિ કરવા માંગતા હો તો હું રાજ્યની એસટી એસસી ઓબીસીની જનતાને પણ જણાવું છું, આપણું હિત અમારા મન સૌથી પહેલું છે। એના ભોગે ક્યારેય કોઈ સમાધાન એ ભારતીય જનતા અને કેટલાક આંકડાઓ એમણે આપ્યા છે વિધાનસભામાં 31/12ની સ્થિતિએ પ્રશ્ન પૂછ્યા હોય, અમારા મંત્રીશ્રી બોલે એનો જવાબ પણ સાંભળવાનો નહીં। વિધાનસભાના નિયમોનું ઉલ્લંઘન, અધ્યક્ષના નિર્ણયોનું ઉલ્લંઘન અને એ પ્રમાણે વહી જાય, કારણ કે એમને સાચું સાંભળવાની ટેવ નથી। ખોટું બોલવું, વારંવાર ખોટું બોલવું, ખોટું બોલીને ભાગી જવું, પલાયન વૃત્તિ ધરાવતી કોંગ્રેસ કેમ ગૃહમાં ના બેઠી, કેમ અમારા મંત્રીશ્રીનો જવાબ ન સાંભળ્યો?